નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગોધરાના રહેણાંક મકાનમાં લાગી આગ। એક જ પરિવારના 4 સભ્યો આગમાં ભડથું થયા। પુત્રની સગાઈ માટે કરી રહ્યા હતા વાપી જવાની તૈયારી। અંતિમ ટેસ્ટ અને આવનારી ઓડીઆઈ સિરીઝમાં ભારતીય ટીમને મોટો ઝટકો। શુભમન ગિલ ટીમ ઇન્ડિયાને છોડીને મુંબઈ આવ્યો। કર્ણાટકમાં ફરી રાજકીય ડ્રામા। મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે શિવકુમારે ખોલ્યો મોરચો તો ટેકાદારો સાથે દિલ્હીમાં ધામા અને 2.5 વર્ષની ફોર્મ્યુલાનો અમલ કરવા દબાણ કરવામાં આવ્યું। S-400માં ભારતને માસ્ટર સ્ટ્રોક। એર ડિફેન્સ સિસ્ટમ 50% સ્વદેશી થશે। રશિયાએ કરી મોટી ઓફર। એસઆઈઆરની કામગીરી માટે રાત્રે શિક્ષકોને બોલાવતા વિવાદ થયો। શૈક્ષણિક સંઘમાં જોરદાર આક્રોશ ફેલાયો। ગીર સોમનાથના કોડીનારમાં બીએલઓના શિક્ષકની આત્મહત્યા। શિક્ષક સંઘે બીએલઓ કામગીરીનો કર્યો બહિષ્કાર। 8મા પગાર પંચ માટે બેઝિક પગારમાં રોટી, કપડાં અને મકાન જ નહીં, હવે મોબાઈલ ઇન્ટરનેટનું બિલ પણ જોડવામાં આવશે। પ્રધાનમંત્રી G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા રવાના થયા। 3 મુખ્ય સ્ત્રોતોને સંબોધશે અને G20માં વિશ્વને અપાવશે વસુધૈવ કુટુંબકમનો સંદેશ। ભારતીય રેલવેનો મોટો નિર્ણય। ભારતીય રેલવે જાન્યુઆરી 2026માં ગુજરાત અને રાજસ્થાનના તીર્થસ્થળોની કરાવશે તીર્થયાત્રા। શંખેશ્વર અમદાવાદ હાઈવે પર દસાડા ખાતે એસટી બસોનો વધુ પડતા હોલ્ડથી મુસાફરોમાં રોષ ફેલાયો। પંચમહાલના ચૂંટણી કામગીરીના માનસિક દબાણથી શિક્ષકો રોષે ભરાયા અને મૃતક શરીરના પરિવારને 1 કરોડની સહાય આપવાની કરી માંગ। આતંકી મહેમદ સૈયદના સીસીટીવી આવ્યા સામે। લાલ દરવાજા પાસે બેગમાં રહેલા હથિયાર ગાડીમાં મૂકતો જોવા મળ્યો। ભાવનગરની ઘટનાના સુરતમાં પડઘા પડ્યા। ખેડૂત દંપતી પર હુમલા સામે રોષ અને 30 ગાડીના કાફલા સાથે પાટીદાર સમાજ દેવળિયા જવા થયો રવાના। મહારાષ્ટ્રમાં સાંસદો અને ધારાસભ્યો આવે ત્યારે ઊભા થવું ફરજિયાત। જો સરકારી કર્મચારીઓ આ નિયમોનું પાલન નહીં કરે તો થશે મોટી કાર્યવાહી। આરામ જોઈએ તો આઈપીએલ છોડી દો, ગંભીરનો સ્પષ્ટ સંદેશ। ગિલની ઈજા પર શરૂ થયો નવો વિવાદ। અમદાવાદમાં પ્રોપર્ટી પડાવી લેતી ગેંગ સામે ચાંદખેડા પોલીસે નોંધાવી ફરિયાદ અને ગેંગની ધમકી આપીને ખંડણી પણ વસૂલી હતી। કર્મચારીઓના પગારમાં 25%નો વધારો થશે, પરંતુ રાજકોષીય ખાતે 5% સુધી પહોંચવાની અપેક્ષા। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં 77 ખેડૂત ખેતરદારોને ₹34.67 કરોડનું વળતર ચૂકવાયું। વીઘા દીઠ ₹32 લાખ સુધીનો ભાવ। ઠંડી વચ્ચે વાવાઝોડાનું જોખમ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ ભૂકંપનો જોરદાર આંચકા અનુભવાયા। બંગાળથી બલુચિસ્તાન સુધી ધરતી ધ્રુજી। આધાર કાર્ડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો। સરનામું અને જન્મ તારીખ ગઈ અને ફક્ત QR કોડ જ રહેશે। બંગાળ, ઝારખંડમાં ઈડીનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જાહેર। દરોડામાં રોકાણ, ઘરેણાં અને રોકડા કરાયા જપ્ત અને ઘણા મોટા નામો પણ છે સામેલ। બનાસકાંઠાના ઢીમામાંથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી। અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ સરકાર સામે ભર્યો હુંકાર। ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં 2 મોટા નુકસાન, જંગલી પશુઓના નુકસાન અને પૂરથી નુકસાનમાં થશે વળતર। બનાસકાંઠાના ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું। એસઓજીની ટીમે પાડ્યા હતા દરોડા। સેના માટે હવે ગુજરાતમાં તૈનાત થશે યુદ્ધ વાહન। ખાસ દુર્ગમ વિસ્તારમાં બનાવાયેલા BVS-10ની ખાસ ખાસિયત ભારતીય સેના અને પોલીસ જવાનને લાગશે કામ। બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન। કહ્યું કે આ પાર્ટી માટે એક મોટી સફળતા છે। ગેરકાયદે બાંધકામ સામે લાલ બત્તી। જમાલપુરના 3 માળનું બિલ્ડિંગ તોડી પડાયું। તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી। શાંતિ યોજના પર તાત્કાલિક સાઇન નહીં કરો તો જેલમાં જવું પડશે। ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી આપી। ગુજરાતના જામનગરના કમોસમી માવઠાના કારણે જિલ્લામાં જીવલેણ રોગનો હુમલો। હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા પણ ખૂટી ગયા। ભાવનગર જિલ્લામાં ઉમરાળાના દેવળિયામાં જૂથ અથડામણનો મામલો। ભરવાડ સમાજ દ્વારા 10 ગામના લોકોની બેઠક યોજીને કરવામાં આવ્યો વિરોધ। વિયેતનામમાં પૂરથી આફત। 52,000થી વધુ મકાનો પાણીમાં ગરકાવ। 41થી વધુના મોત। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ। બિહારની બમ્પર જીતનું ફળ મળશે। સાંસદ, ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન કરવામાં આવ્યું જાહેર।
ગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા. ક્રિકેટર સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્યા. અમદાવાદની લૂંટેરી દુન્હાળ ટોળકીનો પર્દાફાશ. 3 યુવતીઓ 21 યુવતો સાથે લગ્ન કરીને 52 લાખ અને દાગીના ખંખેર્યા. ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો. ગત વર્ષના માવઠાની નુકસાનીને 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20ની સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા રવાના થયા. 3 એજન્ડા સાથે જ ભાગ લેવા પહોંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તાજમહેલ અને વનતારાની મુલાકાત બાદ હવે ઉદયપુરમાં શાહી લગ્નમાં જોડાશે ટ્રમ્પ જુનિયર. ભારતીય મૂળના કર્મચારીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું. હજારો ડોલર પણ આપ્યા અને જાણીતી કંપનીએ કર્યું સન્માન. બિહારમાં કારમાં પરાજય બાદ હવે કોંગ્રેસની મુશ્કેલી વધી અને રાજ્યસભાના પણ નુકસાનની મોટી આશંકા. માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારના મંત્રી બની ગયો. નારાજ દિગ્ગજ નેતા ઉપેન્દ્રે કરી ડીલ. ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ. હવે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે લીધો મોટો નિર્ણય. મોબાઈલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી. 73% લોકો ડિજિટલ ગુલામ. દરરોજ 7 કલાક સ્ક્રીન પર પસાર કરે છે. પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે ચીન અને જલ્દીથી જ તૈનાતી કરે છે અને ઇન્ડિયન નેવીએ ખોલી પોલ. પાકિસ્તાનમાં વહેલી સવારે 5.2 તીવ્રતાનો જોરદાર ભૂકંપ. અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા. જેની કરી ટીકા હવે એની જ કરશે મેજબાની. આજે વ્હાઇટ હાઉસમાં જહેરાન મમદાની મળશે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે. બોરિસ જોન્સનની બેદરકારીને કારણે બ્રિટનમાં કોરોનાના 23,000 લોકો ભરખી ગયો અને તપાસમાં ચોંકાવનારો દાવો થયો. ભણેલા આતંકવાદીઓ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક. દિલ્હી પોલીસની સુપ્રીમમાં કરવામાં આવી દલીલ. યુકેમાં ઇમિગ્રન્ટ્સે PR માટે 5 બદલે 10 વર્ષ રાહ જોવી પડશે. નવા પ્રસ્તાવથી ભારતને થશે મોટી અસર. સ્પેનની મીડિયા કંપનીઓને 50 અબજ રૂપિયાનો ચૂકવવાનો મેટાને કોર્ટનો આદેશ કરવામાં આવ્યો જાહેર. બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 1 દાયકા પછી શપથ સમારોહ યોજાયો. ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા પાસેથી ₹825 કરોડના શસ્ત્રો ખરીદશે. નેપાળમાં ફરી રમખાણો સામે આવ્યા. જેનઝેડના યુવાનો રસ્તા પર અને અનેક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો. કોડીનારના શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત. સુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ કર્યો. બ્રાઝિલમાં COP30 ક્લાઇમેટ સમિટમાં ભીષણ આગ લાગી અને ભારતીય મંત્રી સહિત 190 દેશના પ્રતિનિધિઓના જીવ તાળવે ચોંટ્યા. ગુજરાતમાં ઇન્ફ્લુએન્ઝાનો ખતરો વધ્યો. કોરોના કરતાં વધારે મૃત્યુદર. પ્રદૂષણે અફરાતફરી વધારી. ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન આવ્યું સામે. રાજકોટમાં ઘર કંકાસનો લોહિયાળ અંજામ. પત્ની અને પુત્રએ મળીને પિતાનું ઢીમ ઢાળી દીધું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.